मिनिस्ट्री ऑफ रोड ट्रांसपोर्ट एंड हाईवे ની આજ્ઞા મુજબ શીખ સે સુરક્ષા ટેકનોલોજી સે પરિવર્તન થીમ પર કચ્છ જિલ્લા માર્ગ સલામતી સમિતિ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરી રહ્યું છે। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ખાતે નવનિયુક્ત થયેલા ડ્રાઈવર તથા હેલ્પર માટે દ્વિદિવસીય પ્રી સર્વિસ તાલીમનું આયોજન ભુજ નગરપાલિકા ટાઉન હોલ ખાતે થઈ રહ્યું છે। ત્યારે 23મી જાન્યુઆરીના રોજ આરટીઓ ભુજ તથા પોલીસ દ્વારા ડ્રાઈવર તથા હેલ્પર માટે સડક સુરક્ષા બાબતે વિશિષ્ટ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આશરે 550 જેટલા ડ્રાઈવર તથા 150 જેટલા હેલ્પર ઉપસ્થિત રહ્યા હતા। આરટીઓ ભુજ કચેરીના એઆરટીઓ સીઆઈ મહેરા સાહેબે આ પ્રસંગે ડ્રાઈવરે રાખવાની થતી તકેદારી બાબતે માર્ગદર્શન આપ્યું હતું। ટ્રાફિક પીએસઆઈ આરવી જોશીએ સરકારની વિવિધ યોજનાઓ જેવી કે રાવીર યોજના, હિટ એન્ડ રન યોજના, કેશલેસ ટ્રીટમેન્ટ વગેરે બાબતે માહિતગાર કર્યા હતા। આરટીઓ કચેરીના ઇન્સ્પેક્ટર તેમજ રોડ સેફ્ટી એક્સપર્ટ અંકિત પટેલે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી એસટી બસના ડ્રાઈવરને પોતાની ફરજો, બસના રૂટીન મેન્ટેનન્સ, લેન ડ્રાઇવિંગ બાબતે માર્ગદર્શન આપ્યું હતું। આ સેમિનારના અંતમાં ટાઉન હોલ ખાતે હાજર તમામને રોડ સેફ્ટી બાબતે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી। સેમિનારના અંતે તમામ ડ્રાઈવર તથા હેલ્પરે નાગરિકોની સુખાકારી માટે પોતાની ફરજો ઉત્કૃષ્ટ રીતે બજાવશે તેમ બાંહેધરી આપી હતી। કહી શકાય કે ભોમિયા વિના મારે ભોગવાતા ડુગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી, જોવીતી કોતરોને જોવીતી ગદરા, રોતા ઝરણાને આંખ લોવી હતી। પરિવારને આપણે આવકારીએ છીએ। મિત્રો, અતિથિનું સ્વાગત એ આપણી સંસ્કૃતિમાં જ છે અને આપણે બે પ્રોબ્લેમ છે સરસ બરાબર છે। એગ્રેસિવ ડ્રાઇવિંગ કરતી વખતે એગ્રેસિવ ક્યારેય નહીં બનવાનું, બરાબર છે કે હા પેલો ખોટી રીતે મને ઓવરટેક કરીને જતો રહ્યો, પેલાએ મને ફાઇટ નહીં આપી, બરાબર। આ બધું આપણે રોડ ઉપર નથી કરવાનું। આપણે રોડ ઉપર હોઈએ ને એક મોડેલ હોવા જોઈએ, બરાબર, મોડેલ ડ્રાઈવર તરીકે જઈએ કે હા એ બધા એ લોકોના કામ છે, એ બધા કર્યા કરે, કોઈ એગ્રેસિવ થઈ ચલાવે, બરાબર, કોઈ સિગ્નલ, કોઈ ક્યારેક આપણને ઓવરટેક ના કરવા દે, બરાબર છે, ક્યારેક કોઈ સાઈડ ના આપે, બરાબર છે, રોંગ સાઈડમાંથી આવીને જતો રહે, પણ એ પછી આપણે જો આપણો નેચર બગાડીશું, બરાબર છે, આપણે એટલા એગ્રેસિવ થઈ જઈશું તો આપણું ડ્રાઇવિંગ 100% ખરાબ થશે, ઓકે, અને એક્સિડન્ટના ચાન્સીસ એમાં પણ વધી જશે, ઓકે। પછી બીજા કયા કારણ છે રોડ એક્સિડન્ટ માટે? યસ,